નમસ્કાર, હું લલિતા સોસા. આપ જોઈ રહ્યા છો એલકે સ્ટાર દિવસના સમાચારો વિસ્તારથી જોઈએ. સુરતની કૌશલ વિદ્યા ભવનમાં પ્રાચીન વાદ્યોનું પ્રદર્શન અને કલાકારોનો લાઈવ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કલાકારોએ પ્રાચીન વાદ્યો સાથે ગીતો ગાઈ ઉપસ્થિત લોકોના મન મોહી લીધા હતા. આ કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા, વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. રમતગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર નેજા હેઠળ અને ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી તેમજ નાદ બ્રહ્મ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મ્યુઝિક એન્ડ ઇવેન્ટ મેનેજમેન્ટના સહયોગથી ગુજરાતમાં પ્રથમ વખત પ્રાચીન વાદ્યોનું પ્રદર્શન યોજ્યું હતું. સુરતની કૌશલ વિદ્યા ભવનમાં આજે પ્રાચીન વાદ્યોનું પ્રદર્શન અને કલાકારોનો લાઈવ કાર્યક્રમ યોજાયો હતો. આજના ડીજેના જમાનામાં વિદ્યાર્થીઓ પ્રાચીન સંસ્કૃતિ વિશે જાણે અને પ્રાચીન વાદ્યો કેવી રીતે વાગે છે તે અંગે માહિતી મેળવે તે હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ પ્રાચીન વાદ્યો વિશે માહિતી મેળવી શકે તે હેતુથી ત્યાં વાદ્યોના પોસ્ટરો અને તેના વિશેની માહિતી પણ લખવામાં આવી હતી. 2 દિવસ માટે આ એક્ઝિબિશનનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા, વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી, સામાજિક આગેવાન કાનજીભાઈ ભાલાળા, કૌશલ વિદ્યા ભવનના ટ્રસ્ટી પરબતભાઈ ડાંગસિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. હું ડોક્ટર હેમાંગ વ્યાસ, રમતગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર હેઠળની ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી તેમજ ધ નાદ બ્રહ્મ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મ્યુઝિક એન્ડ ઇવેન્ટ મેનેજમેન્ટના સહયોગથી આજે અહીંયા કૌશલ વિદ્યા ભવનમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત એવું આયોજન પ્રાચીન વાદ્યોનું સંકલન, એનું પ્રદર્શન અને સમગ્ર ગુજરાતમાંથી ખૂબ જ ખ્યાતનામ એવા જે પ્રાચીન વાદ્યોના કલાકારો છે, વાદ્યકારો છે, એમને બોલાવીને આજે અમે અહીંયા પ્રસ્તુતિ કરાવી. આ 2 દિવસનું એક્ઝિબિશન, ખૂબ સરસ મજાનું આ પ્રદર્શન છે અહીંયા. અને પ્રાચીન વાદ્યો અમે આજે પ્રદર્શન યોજ્યું છે એ માત્ર ગૂગલ ઉપર તો 2 થી 4 ફોટા જ મળ્યા છે. બાકી તમામ ગ્રુપોનો સંપર્ક કરીને એમના વાદ્યોના ફોટા મગાવીને અને એ ફોટાને અમે એની માહિતી સાથે અમે અહીંયા પ્રદર્શિત કરવાનો અમે પ્રયત્ન કર્યો છે. બને એટલો આનો લાભ સુરતની જનતા લે એવો અમારો એક વિનમ્ર પ્રયાસ છે. અને અમે સરકારશ્રીને પણ નમ્ર વિનંતી કરીએ કે આવા કાર્યક્રમો થતા રહે, જેથી અત્યારના સમયમાં આ મોબાઈલના યુગમાં બાળકોને તેમજ વડીલોને આ પ્રાચીન વાદ્યો વિશે એમની ઓળખ થાય અને નવું જાણવાનું મળે. રમતગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગના નેજા હેઠળ આજે પ્રાચીન વાદ્યોનું જે પ્રદર્શન એના કલાકારો દ્વારા કરવામાં આવ્યું એ ખરેખર ખૂબ મજાનું હતું. અને એમાં રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસુરિયા, ધારાસભ્ય આ વિસ્તારના કુમારભાઈ કાનાણી, મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, સમાજના અગ્રણી શ્રી કાનજીભાઈ ભાલાળા સાહેબ, ધારુકાવાળા કોલેજના પ્રિન્સિપાલ શ્રી દિલીપભાઈ, રાધિકાબેન યુવા સાંસ્કૃતિક વિભાગના અહીંના હોદ્દેદાર એવા રાધિકાબેન ઉપસ્થિત હતા. આ આખું આયોજન આ વિસ્તારના અને ગુજરાત લેવલના જે જાણીતા કલાકાર છે ડોક્ટર હેમાંગભાઈ વ્યાસ, એમના દ્વારા થયું હતું અને એમના ગ્રુપ દ્વારા થયું હતું. ખરેખર કલાકારોને જેટલા બિરદાવીએ એટલા ઓછા. આમાં એમને ખાસ કંઈ વળતર મળતું નથી, પણ એક મનના આનંદ માટે તેઓ આ વાદ્યો વગાડતા હોય છે. આ લુપ્ત થતા વાદ્યોને ખરેખર વિદ્યાર્થીઓ, વાલીઓ અને સમાજ સમક્ષ લઈ જવાનું બહુ ભગીરથ કાર્ય આજે થઈ રહ્યું છે. આ વાદ્યો જો કોઈ વ્યક્તિને બતાવવામાં આવે તો કદાચ ભાગ્યે 10% વાદ્યો ઓળખી શકે. એટલે અમે તો એવો આગ્રહ રાખીએ કે બને એટલા વાલીઓ અને વિદ્યાર્થીઓ અને સમાજના લોકો અહીંયા આવીને આ વાદ્યોનો પરિચય કેળવે. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત. સુરત મહાનગરપાલિકાની ગત સામાન્ય સભામાં પક્ષ વિપક્ષ આમને સામને આવી ગયા હતા, જેમાં પક્ષ પલટુ કોર્પોરેટરો કનુ ગેડિયા અને અશોક ધામીએ વિપક્ષ નેતા પાયલ સાકરિયા સામે આક્ષેપો કર્યા હતા. સભાની સાથે મીડિયામાં પણ બંને નેતાઓએ પોતાના મંતવ્ય રજૂ કર્યા હતા. ખોટા આક્ષેપોથી ચરિત્ર ખંડન થયાનું કહીને વિપક્ષ નેતા પાયલ સાકરિયા દ્વારા બદનક્ષીનો કોર્ટ કેસ કરવામાં આવ્યો છે. વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ કહ્યું કે પૂણા વિસ્તારમાં કોટેજ ઇન્ડસ્ટ્રીઝના નેજા હેઠળ ગેરકાયદેસર બાંધકામોને હેતુ વિરુદ્ધના ઉપયોગની લોકોની ફરિયાદોને પગલે અમે આ પ્રશ્ને મ્યુનિસિપલ કમિશનર તથા સંબંધિત અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા માટે મૌખિક તથા લેખિતમાં જણાવ્યું હતું, જેના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા દ્વારા બાંધકામ દૂર કરવાની કાર્યવાહી શરૂ થઈ હતી. ત્યારબાદ સભામાં પક્ષ પલટો કરેલા મ્યુનિસિપલ સભ્યો અશોક ધામી તથા કનુ ગેડિયાએ
લાંચ, ભ્રષ્ટાચાર તેમજ તોડપાણીના ગંદા, અવાસ્તવિક તથા બિનપાયેદાર આક્ષેપો કરી બદનક્ષી કરી હતી. પાયલ સાકરિયાએ આવી બદનક્ષી સભર હરકતો કરનાર આ બંને મ્યુનિસિપલ સભ્યોના આક્ષેપોને જાહેરમાં વખોડી કાઢીને પુરાવા હોય તો રજૂ કરવા જણાવ્યું હતું. જે અનુસંધાને પાયલ સાકરિયાએ કાનૂની લડાઈનો માર્ગ અપનાવ્યો છે. સુરત જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની ત્રીજી કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે. જી, આપણને બધાને ખ્યાલ છે કે ગઈ સામાન્ય સભા એટલે કે 26/6/2024 ની ત્રીજી સામાન્ય સભાની અંદર પક્ષ પલટું એવા અશોકભાઈ ધામી અને કનુભાઈ ગેડિયા દ્વારા જે રીતના મારા પર ખોટા આક્ષેપો નાખવામાં આવ્યા હતા, આમ આદમી પાર્ટી સહિત અમને બદનામ કરવા માટે અને ખોટી રીતના રાજકીય કારકિર્દી અમારી પૂરી થાય અથવા બદનામ થાય એના માટેના જે ખોટા આક્ષેપો નાખ્યા છે એના વિરોધની અંદર અમે કોર્ટમાં જઈને અમે ફરિયાદ દાખલ કરી છે. જે ભારતીય ન્યાય સંહિતા મુજબ કલમ 500 મુજબ બદનક્ષીની ફોજદારી ફરિયાદ કિરીટભાઈ પાનવાલા અને અજયભાઈ વેલાવાલા હસ્તક સુરતના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની ત્રીજી કોર્ટમાં ફરિયાદ દાખલ થઈ છે. એના દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા હતા એ મતલબ 27 લાખની માંગણી કરેલી હતી, 11 લાખ ટોકન પેટે આપેલા હતા અને પાછા આપવા પડ્યા વગેરેની જે આક્ષેપો હતા અને સાથે સાથે અમુક એવા શબ્દો પણ મીડિયા વચ્ચે બોલેલા છે કે ભાઈ આવા વ્યક્તિઓને તમે નેતા બનાવો તો આવું જ થશે, XYZ આવા ઘણા બધા આક્ષેપો એમણે નાખ્યા હતા. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. ગુજરાત સહિત સુરતમાં પણ નશામાં બેફામ થઈને લક્ઝુરિયસ ઓડી કાર બેફામ સ્પીડમાં દોડાવી હતી, જેમાં 10 જેટલા વાહનોને ઉડાવ્યા હતા, જેથી 3 વાહન ચાલકોને ગંભીર ઈજા પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ અકસ્માત સર્જનાર નબીરાને લઈને પોલીસ હવાલે કરાયો હતો. વેસુકેના રોડ પર જીડી ગોયંકા સ્કૂલ નજીક બેફામ ગતિએ દોડી આવેલી ઓડી કારે રોડની કિનારે ઉભેલી 8 થી 10 બાઇકને અડફેટે લીધી હતી, જેનો નંબર છે GJ5RT 5550, જેથી લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. નશામાં ધૂત ઓડી ચાલકે લોકોથી બચવા માટે ગાડી વધુ ગતિએ હંકારી હતી અને ભાગી ગયો હતો. અકસ્માત સર્જ્યા બાદ કારના ડાબા ટાયરમાં પંચર પડી જતા 150 મીટર આગળ જઈ ગાડી ત્યાં રોકાઈ ગઈ હતી. એક્સિડન્ટની ઘટનાને લઈ લોકો કારનો પીછો કરી ત્યાં પહોંચી ગયા હતા. ઘટનામાં ઘવાયેલા 3 લોકોને સ્થાનિકોએ 108 એમ્બ્યુલન્સે બોલાવી હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપ્યા હતા. કાર ચાલક રિંકેશ ચંદનમલ ભાટિયાને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી. વધુમાં જાણવા મળેલી માહિતી મુજબ કાર ચાલકની પોલીસે ધરપકડ કરી ત્યારે તે નશામાં ધૂત હતો. પોલીસે મોડી રાત્રે તેની સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. વનિતા વિશ્રામ સંચાલિત વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટી અંતર્ગત જ્યોતિ દલાલ સ્કૂલ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટમાં BCom, BPA તથા MComની પ્રથમ વર્ષ વિદ્યાર્થીઓ માટે શુભારંભ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વનિતા વિશ્રામના સેક્રેટરી શ્રી મનહર દેસાઈ, વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડોક્ટર દક્ષેશ ઠાકર હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી. વનિતા વિશ્રામમાં 2 દિવસીય કાર્યક્રમમાં ડોક્ટર દક્ષેશ ઠાકરે એમની આગવી શૈલીમાં વિદ્યાર્થીઓને જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી અને ત્યારબાદ ફેકલ્ટી ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ સ્ટડીઝના ડીન ડોક્ટર અભિલાષા અગ્રવાલે વિદ્યાર્થીઓને કોલેજમાં થનારી વિવિધ પ્રવૃત્તિઓ, તેમની હાજરી, પરીક્ષા પદ્ધતિ અને વિદ્યાર્થીઓ દ્વારા મોબાઈલ, સોશિયલ મીડિયાના દુરુપયોગ વિશે માહિતી આપી નવા શૈક્ષણિક વર્ષ માટે શુભેચ્છા પાઠવી હતી. વિદ્યાર્થીઓને ભણતરની સાથે સાથે સર્વાંગી વિકાસ માટે સજાગ માત્ર નહીં પરંતુ સક્ષમ બની રહે તે આશયથી કોલેજમાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા માટે પણ પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રોગ્રામમાં BBAની 280 અને BComની 250 જેટલી વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. 11/7/2024ના આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે બેંક ઓફ બરોડાના ચીફ મેનેજર શ્રી વેંકટેશ્વર BS હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન BBAના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ડોક્ટર બોસ્કી સુરતવાલા તથા BComના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ડોક્ટર નંદા બોથરાએ કર્યું હતું. 118 વર્ષ જૂનું વનિતા વિશ્રામ એજ્યુકેશન ટ્રસ્ટ અને 3 વર્ષ પહેલાં સ્થપાયેલી વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટી ગુજરાતની પ્રથમ વિમેન્સ યુનિવર્સિટીમાં આ વર્ષે નવો પ્રવેશ પામેલી વિદ્યાર્થીની દીકરીઓ માટે એક ઓરિએન્ટેશનનું આજે આયોજન કરવામાં આવ્યું હતું. લગભગ 300થી વધુ વિદ્યાર્થીની દીકરીઓ જે BBAમાં અભ્યાસ કરવા માટે પ્રવેશ લાયક બની છે એવી દીકરીઓને અધ્યાપકોનો પરિચય આપીને આ કેમ્પસના શિસ્ત વિશે અને કેમ્પસના નિયમો વિશે આજે સમજણ આપવામાં આવી છે. હું સૌ દીકરીઓને એમનું ભવિષ્ય વધારે ઉજ્જવળ બને એ માટે
ડોક્ટર દક્ષેશ ઠાકર પ્રોવોસ્ટ તરીકે શુભકામનાઓ આપું. Myself, Dr. Abhilasha Agrawal, Dean of Faculty of Commerce and Management Studies. आज हमारे यहाँ पर ओरिएंटेशन प्रोग्राम रखा गया है. ये पूरा वीक ओरिएंटेशन वीक है. आज हमने यहाँ पर मैनेजमेंट डिपार्टमेंट के स्टूडेंट्स जिन्होंने बीबीए में एडमिशन लिया है उनका ओरिएंटेशन है. कल हमारे बीकॉम और एमकॉम स्टूडेंट्स का ओरिएंटेशन प्रोग्राम रखा जाएगा. बच्चों को मैं यही मैसेज दूंगी क्योंकि वो कॉलेज लाइफ को बहुत लाइटली लेते हैं. तो कॉलेज लाइफ एक ऐसी लाइफ है, यदि वो उसमें फोकस करेंगे, आज भी जैसे मैंने ओरिएंटेशन में कहा कि बी फोकस्ड एंड वर्क फॉर योर करियर, क्योंकि ये 3 इयर्स उनकी लाइफ की टर्निंग पॉइंट्स है. यदि वो उनको गोल्डन ईयर्स समझेंगे तो वो तभी गोल्डन ईयर्स हो पाएंगे जब वो अपने करियर में फोकस रहेंगे और अपनी स्टडीज से डी फोकस नहीं होंगे. इसलिए मैं बच्चों को बस यही कहूंगी कि काम अच्छे कर लो, अच्छी जिंदगानी आपकी, लोग सीखे सबक सुनकर कहानी आपकी. थैंक यू. બ્યુરો રિપોર્ટ એલકે સ્ટાર ન્યૂઝ સુરત. સુરતમાં શ્રી 1008 જય જય નંદી મહારાજ જીવદયા ટ્રસ્ટ દ્વારા આજે કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. ગૌરક્ષક પર હુમલો કરવામાં આવતા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે અને હુમલો કરનારને ઝડપી તાત્કાલિક પકડી સજા કરવાની માંગ કરી છે. સુરતમાં શ્રી 1008 જય જય નંદી મહારાજ જીવદયા ટ્રસ્ટ દ્વારા આજે કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે. આવેદન પત્રમાં જણાવવામાં આવ્યું છે કે તારીખ 10/7/2024 રાત્રે ગૌરક્ષક જય પટેલ નામના વ્યક્તિ પોતાના 2 મિત્રો સાથે જંખવાવ જઈ રહ્યા હતા. આ દરમિયાન અમુક અજાણ્યા તત્વ દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો, જેથી ગૌરક્ષકોમાં ભારે રોષ ફેલાયો છે. ત્યારે ગૌરક્ષક પર કરેલા હુમલાના આરોપીઓને તાત્કાલિક પકડવામાં આવે અને કડક કાર્યવાહી કરવામાં આવે. આ સાથે જય પટેલ નામના ગૌરક્ષકને સુરક્ષા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ગૌ માતા કી જય. મારું નામ છે હિતેશગીરી ગોસ્વામી. આજે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, સનાતની સેના, ગૌ સેવાના અલગ વિભિન્ન સંગઠનો દ્વારા, કાર્યકર્તાઓ દ્વારા આજે સુરત કલેક્ટર મહોદયને અમો આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. આવેદનપત્ર આપવાનું કારણ કે પરમ દિવસે એટલે કે 10 તારીખે જે ઘટના સુરત જિલ્લાના જંખવાવ ગામ ખાતે થઈ તે ખરેખર એક દુઃખદ ઘટના છે. જે ઘટનામાં એક સાજિશ કરી 50-60 લોકોનું ટોળું ગૌરક્ષક આદરણીય અને હિન્દુ હૃદય સમ્રાટ જેને કહેવાય એવા જય પટેલ નાગરાજના ઉલામણા નામથી પરિચિત, જેઓ પોતાના અંગત કામથી જંખવાવ ખાતે ગયા હોય, કસાઈઓને આની બાતમી મળેલી હોય અને એક દૃઢ ભાવનાથી, કારણ કે ગૌરક્ષકોને હંમેશા ટાર્ગેટ બનાવતા હોય છે, તો જંખવાવ ખાતે એક ટોળું બનાવી એક ષડયંત્ર કરી પ્લાનિંગ સાથે એમની ગાડી ઉપર હુમલો કરવામાં આવ્યો અને જાનથી મારી નાખવાની કોશિશ કરવામાં આવી. ખરેખર અમે પોલીસ પ્રશાસનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે તત્કાલ ધોરણે જય પટેલને ત્યાંથી કાઢવામાં આવ્યા અને સુરક્ષા આપવામાં આવી. પણ આ ક્યાં સુધી? હિન્દુ સંગઠનો ક્યાં સુધી આવેદન પત્રો આપશે? હિન્દુ સંગઠનો ક્યાં સુધી નારાબાજી લગાવશે? આપણે સૌ કોઈ જોઈએ છીએ કે કઠોરની અંદર એક મૌલવી પકડાય છે કે જે 1 કરોડની ફિરોતી 3 આપણા હિન્દુ હૃદય સમ્રાટ એવા ઉપદેશ રાણા, હૈદરાબાદ ટાઈગર રાજા સિંહ અને નુપુર શર્માના ગળું સરતનસે જુદા કરવાના નારા લગાવી અને 1 કરોડની ફિરોતી આપવાનું કૃત્ય પણ સુરત જિલ્લાની અંદર બન્યું છે અને તેના તાર પાકિસ્તાન સાથે પણ મળ્યા છે. એ જાણી આપણે સૌ કોઈ જાણીએ છીએ. મારો કહેવાનો તાત્પર્ય એ છે કે સુરત જિલ્લાની અંદર આ પ્રકારની સુરતની શાંતિ ડોળાવવાનું જે કૃત્ય કરવામાં આવી રહ્યું છે એ કદાપી ચાખી લેવામાં ન આવે. સુરતની શાંતિ ડોળવાનું, સુરતના વિકાસમાં અવરોધ થવાનું અને ઝુંડ બનાવી, ટોળું બનાવી અને ઘાતકી રીતે એકબીજાની હત્યા કરવાનું હિન્દુ હૃદય સમ્રાટો જે હિન્દુત્વ માટે જે કાર્ય કરે છે, રાષ્ટ્ર માટે જે કાર્ય કરે છે, ધર્મ માટે કાર્ય કરે છે, ગૌ સેવા માટે જે કાર્ય કરે છે, એવા તમામ એવાને ટાર્ગેટ બનાવી અને એમના ઉપર ઘાત કરવાનું જે આ કૃત્ય ચાલી રહ્યું છે ખરેખર એક પ્રકારનું ષડયંત્ર છે. કહેવાનો મારો તાત્પર્ય એ છે કે જંખવાવ અને આજુબાજુમાં ત્યાં આવેલી મસ્જિદો અને મદ્રેસામાં પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન થવું જોઈએ. ત્યાં હથિયારો પણ મળી આવશે અને ખાસ કરીને જે કસાઈઓ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો છે આ તમામ કસાઈઓના એવા સંદેશો મળી રહ્યા છે કે તેઓ જે જગ્યા ઉપર રહે છે એ જગ્યાઓ સરકારી જગ્યાઓ છે ને એના ઉપર તેઓ ગેરકાયદેસર મકાનો બાંધકામ કરી અને રહે છે. તેની પણ તપાસ કરવાની અમે માંગ કરી રહ્યા છીએ. વિશેષ જય પટેલ નાગરાજને સુરક્ષા મળે અને તાત્કાલિક ધોરણે અમને ન્યાય મળે એ જ અભ્યર્થના સાથે બોલો ગૌ માતા કી. બ્યુરો રિપોર્ટ એલકે સ્ટાર ન્યૂઝ સુરત.
રાજ્ય સરકાર દ્વારા થોડા દિવસ અગાઉ ખુલતા વેકેશનમાં શાળા પ્રવેશ ઉત્સવ દરમિયાન મસ્ત મોટા કાર્યક્રમો યોજાયા હતા. જો કે શાળાએ જતા વિદ્યાર્થીઓને રસ્તામાં પડતી મુશ્કેલીઓનો કોઈ અંત જ આવતો નથી. અલથાણ વિસ્તારમાં આવેલી ખાડી પાસે સ્કૂલની વાન વરસાદી પાણીમાં બંધ પડી ગઈ હતી, જેથી સ્કૂલની વેનમાં બેસેલા વિદ્યાર્થીઓને નીચે ઉતારી ધક્કા મારવાની ફરજ પડી હતી. જો કે એક વિદ્યાર્થીનો હાથ ભાંગી ગયો હતો અને ડાબા હાથમાં પ્લાસ્ટર આવ્યું હોવા છતાં તે નીચે ઉતરી પાણીમાંથી વાનને બહાર લાવવા માટે ધક્કા મારતો હોવાનો વિડીયોમાં વાયરલ થયું છે. વિદ્યાર્થીઓની મજબૂરીને દર્શાવતો વિડીયો પણ સોશિયલ મીડિયામાં કહેવામાં આવી રહ્યું છે કે આમાં કેવી રીતે ભણશે ગુજરાત. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. સુરતના રિક્ષા ચાલક હનીફભાઈ રશીદભાઈ મલેકની માનવતા આવી સામે. રિક્ષામાં ભૂલી ગયેલ હજારો રૂપિયાની બેગ પોલીસનો સંપર્ક કરી બેગના માલિકને સુપરત કરાઈ હતી. ગઈ તારીખ 6/7/2024 રોજ બપોરના સમયે ચૌટા બજાર ખાતેથી એક વ્યક્તિ તથા તેમની બે દીકરીઓ લગ્નની ખરીદી કરવા માટે તેમના સંબંધી જગદીશભાઈના ઘરે આવેલ, જે હાલ ગિરધર પાર્ક સોસાયટી લંબે હનુમાન રોડ વરાછા સુરત ખાતે રહેતા હોય. જે વ્યક્તિ દિનેશભાઈ દેવજીભાઈ પાંચાણી તેમની બે દીકરીઓ સાથે લગ્નની ખરીદી કરી ચૌટા બજારથી પ્રાઇવેટ રિક્ષામાં બેઠેલ અને લંબે હનુમાન રોડ વરાછા ખાતે ઉતરેલ. જે રિક્ષામાં તેમની દીકરી નામે પાયલબેનની બેગ રિક્ષામાં જ રહી જતા જેમાં આશરે 55,000 હોય. જે આજરોજ તારીખ 11/7/2024 રોજ રિક્ષાનો ચાલક હનીફભાઈ રશીદભાઈ મલેક, જેઓ રિક્ષા સાથે TRBમાં નોકરી કરતા હોય, જેઓએ મૈદરપુરા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા મૈદરપુરા પોલીસે બેગમાં રહેલ HDFC બેંકના ક્રેડિટ કાર્ડ દ્વારા મોબાઈલ નંબર મેળવી મૂળ માલિકનો સંપર્ક કરી બેગના માલિક હાલ મુંબઈ ખાતે રહેતા હોય, જેથી તેઓના સંબંધીનો કોન્ટેક્ટ કરતા બેગ દિનેશભાઈના સંબંધી અત્રેના પોસ્ટે ખાતે આવતા ઉપરોક્ત હકીકત આ જગદીશભાઈ પોલીસને જણાવતા હોય, જેની ખાતરી કરેલ. જેઓનું પૂરું નામ થામ જગદીશભાઈ વલ્લભભાઈ કાછડિયા તથા લંબે હનુમાન રોડ વરાછા સુરત, મોબાઈલ નંબર 9825502800 નાઓને સદર બેગ તથા રોકડા રૂપિયા સહી સલામત સોંપેલ છે અને સરાહનીય કામગીરી કરેલ હતી. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહીશું LK સ્ટાર ન્યૂઝના સમાચારો. નમસ્કાર.